ઓકે ગાઈસ, તો આપણે છે તમારું ફરીથી સ્વાગત કરું છું મારી ચેનલ. અને આ પાર્ટ 2 છે. આપણે આગળ એક પાર્ટ 1 બનાવી નાખ્યો છે અને ફાઇનલી આપણે એક ગલતેશ્વરની ટ્રીપ કરી હતી નાની. તો અંદરનો કંઈક તમને આ રીતનો નજારો જોવા મળે છે. આ કંઈક છે આશ્રમ ટાઈપ અહીંયા રહેવા માટે. સામેની તરફ તમે જોઈ રહ્યા છો દુકાનો એક છે ખાણીપીણી માટે. આ છે મેઇન ગેટ એન્ટર કરવાનો, ત્યાંથી આપણે એન્ટર થયેલા. અને વચ્ચે કંઈક આ ટાઈપનું પાર્કિંગ અને મોટું મેદાન છે. આ છે આપણે દેવ કે દેવ મહાદેવ ગલતેશ્વર ટેમ્પલનું. આ મેઇન ગેટ અંદરનો એન્ટ્રીનો છે બીજો. ઓકે યુવરાજભાઈ, હાય. તો ફાઇનલી આ મેઇન ગેટ છે આ ટાઈપનો કંઈક. અંદર જે બીજો ગેટ છે જે ગલતેશ્વર મંદિરનો છે એન્ટર થવા માટે. અને અહીંયા ઘણું બધું નવું તમને ડેવલપ થઈ ગયેલું છે. જે અહીંયા કંઈક ગાર્ડન ટાઈપ પણ બનાવેલું છે બેસવા આરામ કરવા માટે. અહીંયાથી આપણે એન્ટર થયેલા. આ ટાઈપના કંઈક હિંચકા બી છે બહાર અને ઘણું સરસ બનાવી નાખ્યું છે. ગલતેશ્વર ટેમ્પલ પ્રતિમા ઉપર કંઈક તમે જોઈ શકો છો ગાઈસ. કંઈક થોડુંક તેના પર કામકાજ ચાલુ છે પ્રતિમા મૂર્તિ ઉપર મહાદેવની. અને આ તડકો હોય જ્યારે ખૂબ જ, ત્યારે અહીંયાથી ચાલીને જવા માટે મસ્ત એક પ્રકારનું ડોમ બનાવ્યું છે. અને પાછળની તરફ તમે જોઈ શકો છો એક ઓફિસ અને ત્યાં ભોજનની સુવિધા પણ છે અને ગાર્ડન છે નાનું એવું ટાઈપનું કંઈક અંદર તમને દ્રશ્ય જોવા મળશે ટેમ્પલની અંદર. ઘણી જગ્યા નવી બની ચૂકી છે. આ છે બજરંગ બલી આપણા હનુમાન દાદા. અને આ છે પૌરાણિક જૂનું મંદિર છે જે ગલતેશ્વર મહાદેવનું છે, તે જોઈ શકો છો ગાઈસ. આ ટાઈપનો કંઈક નજારો છે. ગણપતિ બાપ્પા. અને અહીંયાથી બહુ પબ્લિકને ટ્રાફિક હોય છે ત્યારે આ જેવું ડોમ જેવું તમે જોઈ શકો છો. ત્યાં ચપ્પલને ઉતારવાનું છે ને ત્યાંથી લોકો જાય છે અંદર. આ જે નવું મૂર્તિવાળું મંદિર છે ત્યાં અંદર, ત્યાં કહેવાય છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો તમે ત્યાં અંદર. અને અહીંયા મૂર્તિ ઉપર કંઈક કામ ચાલુ છે ત્યારે મૂર્તિનું. અને પાછળની તરફ નદી છે જે તાપી નદી છે. અને નીચે તાપી નદીમાં પણ મસ્ત એક ડેવલપ કર્યું છે નાહવા માટે. ત્યાં કંઈક પર પર્સન 50 રૂપિયા જેવી કંઈક ટિકિટ છે અત્યારે હાલ. અને મસ્ત નાના બાળકો માટે નાવા જેવું છે, જોરદાર મસ્ત બનાવ્યું છે, જોઈ શકો છો ગાઈસ. આ છે જૂનું મંદિર. અને આ ટાઈપનું અંદર કઈ ગલતેશ્વરમાં ટેમ્પલ છે. સની ડે, થોડુંક તાપમાન ભય છે. અને અમે અહીંયા થોડી વાર વિશ્રામ કરીશું, અહીંયા પાણી પીશું. અને આ ટાઈપનું કંઈક મિની ગાર્ડન છે તમે જોઈ શકો છો. અને સામેની તરફ મેં કીધું એમ પહેલાં તાપી નદી પણ છે. તમને ત્યાં આગળ જોઈને બતાવી દઉં થોડુંક. આ રીતની કંઈક તાપી નદી છે, જોઈ શકો છો. અને તાપીના કાંઠે જ આ એક ટેમ્પલ ગલતેશ્વર મંદિર આવેલું છે. અને અંદર આ ટાઈપનું કંઈક વિશ્રામ કરવા માટે કંઈક બનાવ્યું છે. ત્યાં લોકો હિંચકે અને ત્યાં વિશ્રામ આરામ કરે છે. ચલો ગાઈસ, તો હવે આપણે મળીશું એક નવા વિડીયો નવા લોકેશન પર. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. બને રહેવા મારી જોડે. થેન્ક યુ.